ઉત્તર પ્રદેશમાં જે પ્રકારે મંગલ ટર્બાઇન વડે ખેતી માટે વગર ઈંધણે પાણી લાવવામાં આવે છે તે રીતે પંચમહાલના ખેડૂત દ્વારા પણ તેનો ઉત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને તેના દ્વારા અન્ય ખેડૂતોને પણ જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। પંચમહાલ જિલ્લાના મોરવા હડફના નાગણોદ ગામના ખેડૂત સોમાભાઈ બારિયાએ મંગલ ટર્બાઇન મશીનના ઉપયોગથી નાગણોદ ગામની 200 એકર જમીનને લીલી હરિયાળી કરવાનો વિચાર કર્યો છે। ઈંધણ અને વીજળીના ખર્ચ વગર ખેડૂતો ખેતી કરી શકે તેવી જાગૃતિ ખેડૂતોમાં આવે તે માટે સોમાભાઈએ પાનમ નદીના વહેણમાં મશીનને ગોઠવીને હાલ અંદાજે 50 એકર જેટલી જમીનમાં ખેતી કરી રહ્યા છે। તેમનું કહેવું છે કે જેટલી પાઇપલાઇન લાંબી કરાય એટલી જમીનમાં પાણી પહોંચી શકે અને જમીનમાં વગર ખર્ચે ખેતી થઈ શકે। જો ખેડૂતોને સરકાર તરફથી સહાય મળે તો તે ખેડૂતોને વધારે લાભ પણ થઈ શકે તેમ છે। આ મંગલ ટર્બાઇન કહેવાય, આ સિંચાઈના હેતુમાં ઉપયોગમાં આવે। હવે આ નહીં લાઇટ અને નહીં વીજળી અને નહીં ડીઝલ એનાથી ચાલતું આ મશીન છે અને ખેતીમાં પાણી પહોંચાડવાનું કામ કરે છે। મંગલ ટર્બાઇનના ફાયદા: ઈંધણ કે વીજ વિના મશીન ચલાવી શકાય। મશીન ચલાવવા માટે માત્ર પાણીના વહેણની જરૂર। પર્યાવરણ પર કોઈ આડઅસર નથી થતી। વર્ષમાં એકવાર 10 લીટર ઓઇલ અને 1 લીટર ગ્રીસની જરૂર પડે। મશીનના માવજતનો સામાન્ય ખર્ચ। વધુમાં 15 હોર્સ પાવરનું ઓઇલ એન્જિન ચલાવવા માટે 1 કલાકે 1.5 લીટર જેટલું ડીઝલ વપરાતું હોય છે, જેની સામે આ મંગલ ટર્બાઇન નામના મશીન દ્વારા રોજના રૂપિયા 2000 થી 2500 નો ફાયદો મેળવી શકાય છે। ઇકબાલ શેખ, GSTV, શહેરા।